મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના કાફલામાં મોટી સુરક્ષા ચૂકની ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી રિજિયોનલ ઇન્ડસ્ટ્રી સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ કોન્ક્લેવમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના કાફલાની 19 કારો અચાનક એક પછી એક બંધ થઈ ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે કારોમાં ડીઝલની સાથે પાણી ભરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરતા સંબંધિત પેટ્રોલ પંપ સીલ કરી દીધું છે. ગુરુવાર રાત્રે લગભગ 10 વાગ્યે મુખ્યપ્રધાન કાફલાની 19 કારો રતલામ શહેર સરહદની ડોસીગાંવ સ્થિત ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા પહોંચી હતી. ડીઝલ ભરાવ્યાના થોડાક જ સમય પછી તમામ કારો થોડુંક અંતર કાપીને બંધ થઈ ગઈ હતી. તેમને ધક્કો મારી સડક કિનારે લઈ જવી પડી હતી.